હું કે મારા કલે તો બધે મજા આવે ને તો નવા જીમના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ને વિડીયો આજ બનાવીને કે પેકેટ વાળો એક ટેન કસરતનો તો તમને બોરિંગ લાગતું હોય ને કસરત કરવાનું તો છે ને આ વિડીયો જોઈ લેજો ને એટલે મજા આવી જાય વિડીયો જોવાની પેકેટ વાળી કે ટેન બાકી તો ચાલુ કરીએ વિડીયોને બના દેજો ને સબસ્ક્રાઇબ ન કરીને તો કરી દેજો આ બધું તો કાંઈ બી નથી નોર્મલ વસ્તુ બાકી તો કસરત કરવાની હોય તમારે પેકેટ વાળી કે ટેન થોડીક શરદી થઈ ગઈ ને એટલે બોલવામાં થોડો વાંધો આવે ને એટલે હાલે અને માઇકનો થોડોક અવાજ ગોગરો આવે એટલે એ તમારે હાલી જાય બાકી તો વિડીયોને ચાલુ કરીને કન્ટિન્યુ બને રહેજો તમારા માટે વર્કઆઉટ ને જીમનો વિડીયો તમારા માટે હોમ જીમ ઘેર બેઠા બેઠા તમે જીમ શીખી શકો થાય કરવું તો પાછા નવા આવી જાય તમારા માટે વિડીયો લઈને તો બને રહેજો નવું કંઈક જોવા મળી જાય આ વિડીયોમાં તો કન્ટિન્યુ વિડીયોને આગળ બતાવીએ 10 પુશઅપ મારો ને પેકેટ વાળો 10 પુશઅપ 10 पुशअप मार लो थोड़ी सिक्स पैक कसरत कर लो अलग अलग सिक्स पैक कसरत कर लो એટલે તમારું છે ને શરીર ગરમ થઈ જાય अलग अलग कसरत करो ताकि थोड़ी गई घटी नहीं डायमंड पुशअप मारी को डायमंड पुशअप આ રીતની તમે કાયમી કસરત કરવાની એટલે તમારું શરીર કોઈ દિવસે અસર ન પડે આગળ ને આગળ જ રહે તમારે ચેપ પડી જાય શરીરમાં કાયમીને તમારે મહેનત કરવી પડે કાયમીનું બોરિંગ લાગે પણ છે ને મહેનત કરવી સારી છે એટલે કસરત કરો પેકેટ વાળી કરો કંઈ ઘટે નહીં આ તમને બતાવી દીધું પેકેટ વાળું કંઈ ઘટે નહીં મજા આવી જાય કસરત કરવાનું તો વર્કઆઉટથી ચાલુ કરીએ આપણે તો હાલો બના રહેજો ને થોડી ઘણી વર્કઆઉટ કરીએ આ તમે ખાલી કેવા હાટું કસરત કરો ને એટલે મજા આવી જાય પેકેટ વાળી તો વર્કઆઉટ ચાલુ કરીએ નોર્મલ વર્કઆઉટ ચાલુ કરીએ તમે નોર્મલ વર્કઆઉટ કરો તાકે થોડું કઈ ઘટે અલગ અલગ રીતનું નોર્મલ વર્કઆઉટ કરો પહેલા એટલે તમારે આમ રહેશે માઇક બહુ હલવું થશે ને આપણે થોડી કસરત કરીએ ને એટલે માઇક તો હલવાનું છે શરીર ગરમ કરો તાકે તો કઈ ઘટે નહીં એટલે તમને આમ આનંદ આવીને કસરત કરવાનું શરીર ગરમ થઈ જાય પછી વર્કઆઉટ કરવાની અલગ જ મજા છે નોર્મલ વર્કઆઉટ પેલા કરો ને પછી પુશઅપ ઘણી કસરત કરી લીધી તમે નોર્મલ કઈ ઘટે નહીં એટલે તમારું શરીર થોડું ગરમ થઈ ગયું હવેથી છે ને વર્કઆઉટ ચાલુ કરીએ ત્યાં થોડું કાંઈ ઘટે નહીં હવેથી મેન જીમ આગળ વધારીએ થોડીક વર્કઆઉટ કરવી જરૂરી છે થોડાક પુશઅપ મારવા જરૂરી છે કાંક આવું લટકાવવાનું હોય ને માળી ના લટકાઈ જાઓ ને પછી બેકની કસરત કરવી જરૂરી છે ઘણી કસરત આવે તમે એમને સામાન વગરની કસરત કરી તો તમે કઈ ઘટે નહીં બધી અલગ અલગ આપણે એવું જરૂરી નથી કે આપણે ત્યાં સામાન હોવો જોઈએ બધું કસરત હોય નહીં તો હાલે આપણે ત્યાં ખાલી બે ડમ્બલ આવી જાય ને એ તો આપણે હાથે બનાવી શકીએ તો તમે
કસરતનું કરી શકો. અત્યારે મારે કઈ નથી, એમને કસરત કરી. મહેનત તમે સારી રાખો ને એટલે બધું મળી જાય. પાછા થોડા પુશઅપ મારી લો, કઈ ઘટે નહીં. હવે છે ને મારાથી પુશઅપ લાગી જાય. પેલા છે ને લાગતા નતા, બહુ ભીડ પડતી હતી. હવે તો આરામથી લાગી જાય. નવા નવા હોય ને એટલે થોડીક તો ભીડ પડે છે પુશઅપ મારવામાં. અત્યારે તો મને ભીડ નથી પડતી. પેલા હું પુશઅપ મારતો નથી. 2 લાકડા હોય ને એ લઈ લો ને પછી છે ને આમ રાખીને પુશઅપ મારો ને એટલે તમારે છે ને વધારે પુશઅપ લાગે. જોવું જ તમારે જોયું ને. જેમ બને એમ પુશઅપ મારો એટલે તમારે મજબૂત થાય, તાતી બહાર આવે. બાકી છે ને આ વિડીયો પૂરા પૂરો જોવો ને તો મને મજા આવે ને તમને મજા આવે. થોડીક સિક્સ પેક કસરત કરી નાખીએ એટલે તમને અંદર ના આવે ને મને આવે. સિક્સ પેક ની કસરત કરો ને તમારે સિક્સ પેક બહાર આવે એટલી જલ્દી ન આવે, બહુ વાર લાગે. 6 મહિને માન નોર્મલી ખાલી દેખાવા લાગે. તમે 4-5 દી કસરત કરો ને તો પુશઅપ બેટ ન આવે. તમારે 6 મહિના પૂરેપૂરી મહેનત કરો ને તે થોડા ઘણા પુશઅપ બેર આવે. આ કસરત કરીને બોલે ને એટલે વિતરે આવે, હા ચડી જાય કે નહીં. એટલે સિક્સ પેક માટે બહુ મહેનત કરવી પડે. તમને હું બેક મારીને બતાવું. બેકની કસરત કરો ને એટલે તમારે છે ને કઈ ઘટે નહીં. કસરત કરવાથી છે ને તમારા હાથું મજબૂત થાય, પાછલી બે કઈ બને, હાથું તાકાત થઈ જાય. નો હે કા હાથ હો જાતા તાકાત વાળે. જીમનો ફાયદો છે, કસરત કરવી પડે. આળાઈ ચડે કસરત કરવામાં કોક દીક તો છે ને એ દિવસ આળા ચડતી હોય ને એ દિવસે તમે કસરત કરો ને એટલે મજા એટલી આવી જાય તાકાત વાળી. એટલે નેક્સ્ટ એક્સરસાઇઝ બતાવો. થોડીક સિક્સ પેકની કસરત કરીએ ને એટલે પેટ બેરે ધરાવે. એટલા બધી નથી ગઈ તો મારે એટલા બધી કઈ નીકળ્યા નથી. વાર લાગશે, મહેનત કરવી પડી ને તો એ નીકળી. થોડીક સિક્સ પેકની કસરત કરીએ તમને બતાવી દઉં. બાકી તો કસરત કરવાનું બંધ નહીં કરવું. તમારે કન્ટિન્યુ કસરત ચાલી રાખો ને એટલે બની જાય. સિક્સ પેકની કસરત છે ને બહુ તાકાતથી કરવી પડે, કઈ ઘટે નહીં. તમને હું અત્યારે બતાવી દઉં. હા, કસરત કરવાથી તમારે છે ને સિક્સ પેક છે બહાર આવી જાય. સિક્સ પેક તાકાત વાળા થઈ જાય, કઈ ઘટે નહીં. અલગ અલગ કસરત કરવી પડે સિક્સ બીજી એક છે ને તમે 1 મિનિટ સુધી આમને રહી જાઓ ને તમારે પેટ બહાર આવે. ગાંઠા, પેટના ગાંઠા બેરે આવી જાય. સિક્સ પેક એપ 1 મિનિટ સુધી આમને રહેવું જ પડે તમારે. પેટમાં છે ને દુખવા માંડે ને ત્યાં સુધી તો હાર નહીં માનવાની, રેજ રહેવાનું. પેટમાં ત્યાં સુધી હા દુખવા માંડે ને ત્યાં સુધી આમને આ કસરત પોઝિશનમાં રહેવાનું.
પેટને જેમ ભાર દઉં ને આપણી રીતનું એની બાર બાર નીકળે. આ કસરત કરવાની એટલે પેટ બાર બાર આવે. પેટમાં દુખો મને ને ત્યાં સુધી રહેવાનું. અમને પડી ન જાય ને આપણે હાથું મને જાન હોય જાય ને કે હાથુંમાંથી ત્યાં સુધી મહેનત તો કરની પડેગી ના મેરે ભાઈ, તબ તો કામયાબી મિલેગી. આ ગાંઠા છે ને બનાવવા માટે છે ને બહુ મહેનત કરવી પડે. આ ગાંઠા છે ને એમને ન બને, બહુ મહેનત કરવી પડે. બહુ ગરમી ને આપણે આળા બહુ સડે ને તો પછી આપણે આળા સડવા મળે ને એટલે કસરત મેક દે. કસરત છે ને મેકવાની નહીં ગમે ગાંઠા બનાવીને તો. બાકી તો વિડીયો અહીં સુધી રહી છે. તમને એટલી બધી જાણકારી તમારા માટે આ વિડીયો જોઈ લેજો ને એટલે એટલી જાણકારી મળી જાય. બાકી નેક્સ્ટ બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી રામ, જય માતાજી. મજા આવી જાય બ્લોગમાં તો તમે કન્ટિન્યુ આખો બ્લોગ જોઈ લેજો. બાકી તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ. આગલા બ્લોગમાં